સુરત નજીક આવેલા મોરા ગ્રામ પંચાયત વિસ્તારમાં અસંખ્ય માછલીઓના મોત થવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સ્થાનિક લોકોનો મુખ્ય આક્ષેપ છે કે આ માછલીઓના મોતનું કારણ દરિયામાં સીધું જ ગટરનું ગંદુ પાણી છોડવાનું છે. આ ઘટનાથી આક્રોશિત થયેલા દામકા ગામના ગ્રામજનો અને હળપતિ સમાજના લોકો દ્વારા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી રહી છે. સાહેબ, અમે ખાસ કરીને પીઆઈ ગોહિલ સાહેબ ઈચ્છાપર જે છે એમની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપી એમની સામે કડકમાં કડક પગલાં ભરવા માટે આવ્યા છે. કારણ કે તારીખ 21/11/2025 રોજ પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા દામકા ગામમાં જે મોરા ગામનું ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે એને અમે બંધ કર્યું હતું. એને પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર તોડી અને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે. એના કારણે લાખો માછલા મળી ગયા છે અને દરિયાઈ જીવસૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે. સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. જેના કારણે અમે ચિંતામાં છીએ અને અમે આ પીઆઈ ગોહિલ સાહેબ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એ બાબતે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે.